આપ્યા મારા વડવાએ મળી ખાધો હોય તો એ મારા વડવાનો લાપસીનો કોળિયો એ કાલ મલામ કરતી નહીં મારી મેલડી કરાવતી નહીં કારણ કે જીવ કે જી હાથ में જીભની મારી પર મારો ભાઈ જે આપણી જીભ હુકાતી ન હોય આપણા પોતાના ગયા હોય ને મેવલી ઝાડવાની વાત કરી એનો હાથો હતો ને તેથી કપાણો હતો ઝાડવું ઊભું હોય ને એની માથે ઘા મારતો હોય ને કુવાડીથી હાથો એ ઝાડવાનો હોય ત્યારે એ કપાય પણ કદાચ આપણા કરીને આપણે અડધા થઈ જાય હોય ને મળી ભાયું કરીને એક દી અમે મરી ગયા મળી ભાયું કરીને એક દી અમે મરી ગયા એ ભાયું આજો ને મારા યાદા પગે આવ્યા કારણ કે મારી તારી પાસે તો એક જ પ્રાર્થના કરતો જાઉં છું માં પહેલા બોલ્યો તો ના બીજી વાર બોલું છું આ જગતમાં જીવવું હોય ને હરકી રીતે જીવવું હોય હખે છે તો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખે કારણ કે મોઢે આપણે હારા રહી અંદર પાપ હોય એ સામે વાળો વ્યક્તિ નો જાણે પણ ઉપર વાળો જાણે હકેથી જીવવું હોય ભલે ઘરમાં એક ટકનો લાવીને એક ટકનો ઘાટ હોય પણ ના સુખ હોય પણ અહીંયા પાપ ભર્યું હોય કદાચ મોટા બંગલા હોય તો 5 દિવસ 15 દિવસ કાંઈક નું કાંઈક થાય હોય અને અહીંયા છે ને કારણ કે ઘા તો દુશ્મનનો વખાણવો પડે હા ઘા તો દુશ્મનનો વખાણાય મન મોટું રાખો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખો એટલે દુનિયાની માલપા ભગવાન ભલું કરી દે કદાચ દુનિયાની માલપા કદાચ કોઈક માણાનું આપણે કરી નાખ્યું હોય 2-5 લાખનું કર્યું હોય તો વધીને 5 દી હાલે 15 દી હાલે વધીને વરસ હાલે 2 વરસ હાલે 3 વરસ હાલે 2 પેઢી હાલે પછી ત્રીજી પેઢીએ પછી ધાગે હો વળી મેળવી તે નહીં તારા બાપે નહીં એના બાપે કરી નાખેલું છે ગોગનું 5 લાખ કારણ કે આ ઈ માતા છે ભાઈ કોઈના બાપ થી વાળી વળે નહીં હો હા એક વખત મેલડી અડે ને એટલે ભૂકા કાઢી નાખે જે કે હકના હોય કોકરી આવ્યો પરસેવાની કમાણી હોય ને કદાચ કોક લઈ જાય ને તો હક ના હોય ને તો મેલડી લાવે હા 110% નહીં 500%, 1000% મેલડી લાવે પૂરું છે ને મજા કરો છે પણ થોડીક વાર લાગશે કદાચ 5 લાખ નું કર્યું હોય ને તો 2 પેઢી હાલે ત્રીજી ની પેઢી પછી મેલડી બોલે હોય કઈ જાગી જા આ 3 પેઢી બહુ આરામ કર્યો
અને આ ઈ માતા છે ભાઈ, કોઈના બાપ થી વાળી બોલાય નહીં. મેલડી નું લેણું કોઈના બાપ થી રખાય નહીં, રખાય નહીં, રખાય નહીં. તારી એક પેઢી વહી જાય, બે પેઢી વહી જાય, પેઢીની પેઢી વહી જાય, મેલડી લેણું લેવા આવે, 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 આવે. કારણ કે તારી પેઢી વહી જાય, બધું ભૂહાઈ જાય ને. જેને જેને મારા પૈસા ખાધા હોય ને એની પાસે બાકી લેણું લેવા હું મેલડી આવું. હા, કદાચ કોઈ કદાચ ઓલો વિજાગરો ભૂવો આવી જાય કદાચ, અને ગુરુ એમ કે હું આ મેલડીને વાળી જોયો જાઉં, થોડી વાતમાં માલ લઈ ભાઈ. મારી મારા પરસેવાની કમાણી લઈ જાય પણ એને લાવે, લાવે, લાવે મારી વિધાતા મેલડી લાવે, મારી વિધાતા મેલડી લાવે. મારી એને હાડા તલજીનો દાડો જવા દે નહીં, દે નહીં, દે નહીં. તમારે ગુરુ વાત કરીને આપણે હાથમાં મૂક્યા છે ને, હાથમાં તો મારી તમારી જો મારા હાથમાંથી છીનવી લ્યો ગયો, પણ આયા હોય ને કોઈ ન લઈ જાય. હાથમાંથી લઈ જાય પણ મારા નસીબમાંથી મારી મેલડી કે ન લઈ જવા દઉં. નસીબમાં લેવા આવે, તારા નસીબમાં લખ્યું હોય ભલામણા તો મેલડી કે લેવા આવે, અને ભલામણા તો હાડા 3 દી જવા દઉં તો ભલામણા તારા ભોગવે આવીને એક મેલડી નો હોય. મન મેલડી ને ટકોર કરાય નહીં, મન મેલડી ને નબળો નિહાકો નખાય નહીં, નખાય નહીં. મારી વાલો લાયો આ મારી લાખા કમાની મેલડી કરી એક દિયા મેવાડાનો અજમજાનો. કારણ કે અમારા ભાઈ અશ્વિનભાઈ મેવાડાની અહીંયા હાજરી સમાવી, દુનિયામાં જબરદસ્ત નામ મારી લાખા કમાની મેલડી કરી છે. કારણ કે ગમે એવું માણસ દુનિયામાં ઉજળો થઈને રખડે એની માં એક કારણ હોય. વાત કરીને વિયાદવા છે ને પછી કેવાય વિયાદવા પાછા લેવા છે. એટલે મેલડી એમ ઉજળા કરીને બતાવે ને એમાં પછી એની પાસે કેવડી હોય તેનો કોઈ વાળ વાંકો ન કરે. મારી એક દી મારા મેવાડા ના કરું ભાન લે પૂજાની મારી લાખા કમાની મેલડી મારા યશવીની યાદ ખોટું ખાવા દે નહીં, દે નહીં. ભાઈએ તાવો કરી અને તારે સાક્ષી કરી છે ભાઈ અમારે યશવીનભાઈ. તો બીજાના ખોળી આવજો પણ મારા ખોળીએ નહીં. ભલામણા ખોળી આવે ને ના ન પડે. કારણ કે મેલડી મળે ને મેલડી એ માણા કઈક નસીબદાર હોય ત્યારે જ એને મેલડી મળી જાય. અને મેલડી મળે પછી દુનિયામાં ઇતિહાસ બનાવે. અને આપણને સારા દિવસો મેલડીએ દેખાડ્યા હોય એ મેલડી આપણી પાસે આવે ને તો અશ્વિનભાઈ એને ના ન પડાય. એને ના ન પડાય, એને તો રાજી ખુશી થી કેવું પડે કે આવી મેલડી આવી. બરાબર તારા લીધે તો અમે લીલા પીલા થઈને રખડી દીધી, નકર તો કાલે સવારે કોઈ ખોઈ ના જાવ હોય. આ તારા માટે દુનિયામાં લીલા પીડા થઈને ફરી થઈને ભલામણા જો તું આજ મારા ખોડી આવીને તો હું તને જાકારો દઉં ને તો ભલામણા ઈશ્વર ભાઈ ખોજ નથી આવે મારી લાખા કમાની મેલડી આવે. મેવાડાની વસતીમાં એક સડક તો તારલો બનાવી
પહેલી વાર આવ્યા છો ભાઈ અમારા અશ્વિનભાઈ ભાવેણાની નગરીમાં પહેલી વાર આવ્યા છે અને કદાચ આ ભાવેણાની નગરીમાં આવ્યો છો કદાચ જો વિદેહીની માલિકા વયો જા અને જો તારી 2 ડગલા 5 ડગલા મોર જો લાખ કમાની મેળવી ફણું નો માડું ને આ તો મને મેવાડાના કોળિયા ખાજેલા મને લાખ કમાની મેળવી ખરાબ થઈ જાય ખરાબ થઈ જાય કરવા દેતી નહીં કોઈ થી કારણ કે આ બધી ભરોહાની વાતો છે ભાઈ મારો ગુરુ કે ને જગતમાં કોઈ માનતા ડૂબળી નથી ડૂબળો આપણો ભરોહો છે ભાઈ કદાચ એક વખત સાચા દિલથી એના બની જાવ ને જે કે નાનીમથી દેવી હોય કે મોટું મોટું મંદિર હોય આ મન સોખું રાખીને એક દી દેવીની પાસે બે જાવ ને આખરી મારી પછી આહુડા પાડો તો એ આહુડા સાંભળે હોય ને અને ભલામણ જો અંતરના આહુડા જો મેલડી સાંભળે નહીં તો મંદિરને ઉખાડી નખાય ના બે હવાના ગુના કર્યા છે મારી આ કાળા માથાનો માનવી છે ને એની માથે એટલું દુઃખ આપશે કે દુઃખ ક્ષણી સહન કરીએ મારી તમારી જેવો માણસ 18 વરણ લઈ લો એમાં 18 વરણની જ્ઞાતિ લઈ લો એમાં 18 વરણનો માણસ લઈ લો